વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા, સ્થાનિકોમાં રોષનો માહોલ। વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી વૈષ્ણવ પાર્ક સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવા મજબૂર કર્યા છે। દર વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની અછત સર્જાતી હોવા છતાંય સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા રહીશોમાં રોષ વ્યાપ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણી પુરવઠાની સમસ્યા અંગે અનેક વખત મહાનગરપાલિકા તંત્રને ઓફલાઈન તેમજ ઓનલાઈન માધ્યમથી રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ અસરકારક પરિણામ મળ્યું નથી, જેના કારણે વિસ્તારના લોકોમાં તંત્ર પ્રત્યે નિરાશા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। વધતી જતી પાણીની સમસ્યાના વિરોધમાં સ્થાનિક નાગરિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને મહાનગરપાલિકા તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। લોકોનું કહેવું છે કે વિસ્તારના નવી પાણીની લાઈનો નાખવા માટે ખાડા તો ખોદવામાં આવ્યા છે, પરંતુ કામગીરી પૂર્ણ ન થતાં પાણીની સમસ્યા યથાવત છે। એક તરફ પીવાના પાણી માટે લોકો પરેશાન છે, તો બીજી તરફ વિકાસ કાર્યો માટે ખોદાયેલા ખાડાઓ પણ સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે। ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી ખુલ્લા ખાડાઓ અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યા હોવાનું રહીશોનું કહેવું છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્રને વહેલી તકે પૂરતો અને નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા તેમજ અધૂરી વિકાસ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે। લોકોનું કહેવું છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વૈષ્ણવ પાર્ક સોસાયટી સોમા તળાવ નજીક આવેલી છે। વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં પાણીની ઘણી સમસ્યા હતી। પાણીનો સમસ્યા માટે રજૂઆતો કોર્પોરેટરશ્રીઓને, એન્જિનિયરશ્રીઓને, ડીઈને સુધી કરેલી છે, ઓનલાઈન કરી છે અને ઓફલાઈન પણ કરી છે। એ પાણીનું અમારે જે ડોળું ગંદુ પાણી આવતું હતું એ પાણીનો પ્રશ્ન હાલ પૂરતો સમસ્યા અમારી નિવારણ થઈ ગઈ છે, પરંતુ જે ગટર લાઈન હતી એ ચોકઅપ થઈ ગઈ હતી, એને જેસીબીથી એ કારણસર તૂટી ગઈ છે। હવે એ ગટર લાઈનનું પાણી બધું અહીંયા ભેગું થાય છે અને ગંદુ પાણી અમારા ઘર પાસે અમારી સોસાયટીમાં ખાડો આખો પુરાઈ ગયો છે પાણીનો। એનાથી બધા મચ્છર ઊભા થાય છે, બાળકોને તકલીફ પડે છે, સ્કૂલે જવા માટે વાન નથી આવી શકતી, કોઈને ડિલિવરીનો પ્રશ્ન આવ્યો, કોઈ બીમાર થયું સિનિયર સિટીઝન તો 108ને અમારે બોલાવી કેવી રીતે, ફ્લેટ સુધી પહોંચે કેવી રીતે, એટલે ઘણી ગંભીર સમસ્યાઓ છે સાહેબ અમારી। અમારે કોર્પોરેશનમાં જે લાગતાવાળા પાણી પુરવઠાવાળા સાહેબોને રજૂઆત કરી છે, કોર્પોરેટરશ્રીને બી રજૂઆત કરી છે, એ લોકો એકબીજાને ખો આપે છે, પણ અમારો સમસ્યાનો નિકાલ થતો નથી સાહેબ। અમારી માંગ એવી છે કે આ ખાડો જે છે એ ખાડાનો જે ગટર લાઈનનો પ્રશ્ન છે એ ગટર લાઈન નવી નાખવાનું કહે તો નવી નાખે, પણ પાણીનો પ્રશ્ન અમારો સોલ્વ થાય અને ગટરનો પણ ખાડો પૂરી જાય અને સુખાકારી, જાહેર સુખાકારી બાળકોને મળે અને અમે સારી રીતે શાંતિથી જીવીએ, બેચેની ના થાય। અમારા બહેનોને ઘણી તકલીફ પડે છે, એટલે એના માટેનો અમારો એક પ્રશ્ન એવો છે કે આ કાર્યક્રમ અમારો જ્યાં બને તો વહેલી તકે પૂરો થઈ જાય। રજૂઆતો કેટલી વાર કરવાની, એકબીજાને ખો આપ્યા કરે છે સાહેબ, એટલે આનો સત્વરે નિકાલ થાય એવી અમારી રહીશોની માંગણી છે। જયંતિભાઈ સોલંકી, સામાજિક કાર્યકર। સ્માર્ટ સિટીમાં તો એવું છે કે સર આજે 2 મહિનાથી અમે પાણીના જે પ્રોબ્લેમ, ચલો પાણીનો પ્રોબ્લેમ તો અત્યારે હાલમાં છે બરાબર, અમારે દર ઉનાળામાં પાણીની એટલી પ્રોબ્લેમ છે સર કે અમારે દર વર્ષે અમારે વીએમસીમાં ફોન કરીને સર સાથે એટલી મગજમારી કરવી પડે છે અને આ વર્ષે તો અમે ત્રાહિમામ થઈ ગયા છે। આજે 2-3 મહિનાથી અમારે પાણી, જરા બી પાણી, એક ડોલ પાણી આવે સર, એક ડોલ પાણીમાં ઉનાળામાં અમે લોકો કેવી રીતે સર્વાઈવ કરીએ સર, બરાબર। ટેન્કર આવે છે, ટેન્કર કેટલા સમય સુધી, બરાબર। તો અમારી માંગ એવી છે કે પાણીની અમારી જે સમસ્યા છે તે જલ્દમાં જલ્દ પૂરી કરવામાં આવે। આગળ પાણી આવી રહ્યું છે તો અમારી લાઈનમાં કેમ પાણી નથી આવતું, એની માટેની જે પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ પ્રોબ્લેમ તો તૈયાર રહી ગઈ। એ લોકોએ ગટરનું નિરાકરણ લાવ્યો પણ એ ગટરના નિરાકરણનું કામ બી અડધું મૂકીને જતા રહ્યા છે, બરાબર। તો અમારી એક જ એ છે કે અમે લોકો એટલું જ ઈચ્છીએ છીએ કે અમારું જે કામ એમને માથે લીધું છે એ કામ પૂરું કરે અને જેમ બને તેમ આ કામગીરી પૂરી કરે અને અમારી સમસ્યાનું નિરાકરણ લાવે। હા, આજથી અઠવાડિયા પહેલા અહીંયા એ લોકો આવ્યા હતા, ખાસા બધા માણસો આવ્યા હતા, પણ એમને પાછળ આવીને જોયું નથી। શું આગળ ગેટથી જોવા નથી મળતું કે આટલો મોટો ખાડો થઈ રહ્યો છે? શું અહીંયાના જે મોટા માણસો છે એમની સાથે હતા તો એમને વાતચીત નહીં કરી હોય કે અમારી સોસાયટીમાં આ પાણીનો પ્રોબ્લેમ છે અને આટલું મોટું કામ થઈ રહ્યું છે? અને ટેલિફોનિક વાતચીત એમની સાથે થઈ જ રહી છે કે પાણીનો પ્રોબ્લેમ છે, બરાબર। તેમને જવાબ આપ્યો છે કે 3-4 મહિના સુધી પાણીનો પ્રોબ્લેમ તો નવો રહેશે, એનું કોઈ જ સોલ્યુશન નથી, બરાબર। તો અમારે સોલ્યુશન નથી તો તમે સોલ્યુશન લાવવા માટે, નિરાકરણ લાવવા માટે એ કરો,
બરાબર છે. જ્યારે પાણી લાઇટ જતી રહી છે બરાબર, તો અમારી લાઈનમાં ટોટીમાં એમ જ પાણી પડી રહ્યું છે બરાબર, તો એનો મતલબ શું રહ્યો? બાજુમાં મોટો ખાડો દેખાઈ રહ્યો તમને. બસ મારું કેવું એવું છે, આજે ચોમાસું ચાલુ થઈ ગયું છે બરાબર, કેટલા બધા નાના છોકરા અહીંયાથી જઈ રહ્યા છે. ચાલો વરસાદ તો નહોતો, ત્યાર પહેલા બી પાણીના ટેન્કર આવતા હતા, એની લીધે તમે અહીંયા જોઈ તો કિચડ કેટલું છે સર બરાબર. ચોમાસું ચાલુ થઈ ગયું છે, છોકરાઓ અહીંયા પડી ગયા બરાબર, બહુ જ નાના, બધા જ 4 લાઈનના છોકરાઓ અહીંયા રમી રહ્યા છે. હવે કોઈ છોકરું નીચે પડી ગયું તો એની જવાબદારી કોણ? તમે જોડે પાણી બી એટલું લિટરલી ગટરનું જ ગંધ મારી રહ્યું છે. સ્માર્ટ સિટી નંબર આપશો તમે? કયો નંબર આપશો? વીએમસી વાળાનો નંબર સર, અમારી પાસે વીએમસી દેસાઈ સર, અતુલભાઈ ને બધાનો નંબર છે, અમે એમની સાથે કોન્ટેક્ટ કરી રહ્યા છીએ. મહાનગરપાલિકા સ્માર્ટ સિટી વડોદરા ગણી રહી છે, તમે માનો છો સ્માર્ટ સિટી છે? જરા પણ નહીં સર. જે પાણીનું જે પ્રોબ્લેમનું સોલ્યુશન છે, જે મેન જરૂરિયાત છે, ભર ઉનાળામાં જો અમને એક જ ડોલ પાણી મળી રહ્યું હોય બરાબર, તો અમે શું એમને કાઉન્ટિંગ આપી શકીએ સર? મારું નામ મકવાણા